ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીએ આજે શનિવારે 2024ની મેન્સ ટી20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી હતી, જેમાં સૌથી ખાસ વાત એ રહી હતી કે રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોહિતના નેતૃત્વમાં ભારતે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. બીજી ખાસ વાત એ છે કે આ ટીમમાં કુલ 4 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં રોહિત શર્મા ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પેસર્સ અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાની ખેલાડી બાબર આઝમને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના એક ખેલાડી છે. વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરનને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. રોહિત શર્માને આ ટીમમાં ફક્ત કેપ્ટન જ નહીં પણ ઓપનર તરીકે પણ પસંદ કરાયો છે. ગત વર્ષે તેણે 11 ટી20 મેચમાં 42ની સરેરાશ અને 160 સ્ટ્રાઇક રેટથી 378 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સદી પણ ફટકારી હતી. રોહિતની કેપ્ટનશિપ હેઠળ ભારતે 11 વર્ષના આઈસીસી ટાઇટલના દુકાળનો અંત લાવ્યો હતો. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હાલમાં ભારતની ટેસ્ટ અને વન ડે ટીમનો કેપ્ટન છે.